નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના નવીનતમ અપડેટ્સના સમાચાર સાથે આપણી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં જે બજેટ સત્ર ચાલી રહ્યા છે લોકસભા અને રાજ્યસભામાં, તેમાં ગતરોજ સરકાર દ્વારા રાજ્યસભામાંથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર વધારાને લઈ 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરને લઈ અને એક મહત્વના જે છે તે અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેટલું ફિટમેન્ટ ફેક્ટર સરકાર નક્કી કરશે અને લઘુત્તમ બેઝિક પગાર જે છે તેમાં કેટલો વધારો નોંધાશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં આપ કર્મચારી મિત્રો નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલશો નહીં. તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો. આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા 8મા પગાર પંચની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. 8મા પગાર પંચની 3 સભ્યોની કમિટી અને TORને 3 નવેમ્બર 2025ના રોજ જે છે તે મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને આ કમિટી દ્વારા આગામી 18 મહિનામાં એટલે કે લગભગ જૂન 2027ના મધ્ય સુધીમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપવા માટેની જે છે તે ટાઈમલાઈન આપવામાં આવી છે. ત્યારે હાલમાં ચાલી રહેલા સંસદના બજેટ સત્રમાં રાજ્યસભામાંથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેને લઈ અને મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે. જેમાં એક માહિતી અનુસાર લઘુત્તમ બેઝિક પગાર ₹37,440 પહોંચવાની શક્યતા છે. એટલે કે જે ફિટમેન્ટ ફેક્ટર છે તે 2 કરતાં વધારે રહેવાની જે છે તે પૂરેપૂરી સંભાવના છે. તો 8મા પગાર પંચ સાથે કર્મચારીઓનું સમગ્ર નાણાકીય જીવન બદલાઈ જશે. કર્મચારીઓએ હવે અફવાઓથી દૂર રહીને સત્તાવાર ડેટા અને ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત પર નજર રાખવી જોઈએ. તો 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થવાની તૈયારીમાં હતી. ત્યારે 8મા પગાર પંચની રચના અને તેના અમલીકરણ અંગેની હિલચાલ તેજ થઈ છે. તાજેતરમાં અહેવાલો મુજબ નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અને બેઝિક પગારને લઈને જે ગણતરીઓ સામે આવી રહી છે તે કર્મચારીઓ માટે ખુશીના સમાચાર લઈને આવી છે. પગારમાં મોટો ઉછાળો કેમ? ડીએનું ગણિત સમજો. તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે તત્કાલીન મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવે છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએ 60% જેટલું થઈ ગયું છે. આનો અર્થ એ છે કે વર્તમાન મૂળ પગાર એટલે કે બેઝિક સેલરી ગાણિતિક રીતે 1.60 ગણો વધી ચૂક્યો છે. આ સ્થિતિમાં ફિટમેન્ટ ફેક્ટરને 1.60થી નીચે રાખવું અશક્ય છે. નિષ્ણાતોના મતે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 1.92થી લઈ અને 2.08ની વચ્ચે રહેવાની પ્રબળ શક્યતાઓ છે. લઘુત્તમ નવો બેઝિક પગાર ગણતરી. તો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર જે વર્ગ લેવલ 1નો ₹18,000 છે. જો ફિટમેન્ટ ફેક્ટરના અલગ અલગ સ્તરે ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ તો 1.92 લેખે જો ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે તો લઘુત્તમ બેઝિક પગાર જે ₹18,000 છે તે વધીને ₹34,560 થઈ જશે. 2.08 ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે છે તો લઘુત્તમ બેઝિક પગાર જે છે તે ₹37,440 થઈ જશે. ભથ્થા અને અન્ય લાભો પર અસર. તો માત્ર મૂળ પગાર જ નહીં પરંતુ તેના પર આધારિત તમામ ભથ્થા નવેસરથી નક્કી કરવામાં આવશે. જેમાં હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA, તો ઘર ભાડું ભથ્થું મૂળ પગારના ટકાવારી મુજબ મળે છે. જો બેઝિક વધીને ₹37,440 થાય તો એક્સ કેટેગરીના શહેરોમાં HRA વધીને 10,000ની વધુ પહોંચી જશે. ડીએ રીસેટ નિયમ. તો નવું પગાર પણ લાગુ થતાં જ જૂનું ડીએ મૂળ પગારમાં મર્જ કરી દેવામાં આવશે અને ડીએ ફરીથી 0% લાગુ થશે. ત્યારબાદ દર 6 મહિને CPI-IWના આંકડાને આધારે મોંઘવારી ભથ્થું વધતું રહેશે. નિવૃત્તિ લાભો. તો પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી અને પેન્શનની રકમમાં પણ મોટો ઉછાળો જોવા મળશે કારણ કે આ તમામની ગણતરી નવા બેઝિક પગાર પર થશે. કોને સૌથી વધુ ફાયદો થશે? તો 8મા પગાર પંચના અમલીકરણથી લેવલ 1થી લેવલ 6ના કર્મચારીઓને સૌથી વધુ આર્થિક લાભ થવાની ધારણા છે. આ સ્તરના કર્મચારીઓના ટેક હોમ સેલરી એટલે કે હાથમાં આવતો પગારમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. આ ઉપરાંત પેન્શનરો પણ પેન્શનનું પુનર્નિર્ધારણ થવાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. 8મા પગાર પંચ સાથે કર્મચારીઓનું સમગ્ર નાણાકીય જીવન બદલાઈ જશે. કર્મચારીઓએ હવે અફવાઓથી દૂર રહીને સત્તાવાર ડેટા અને ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત પર નજર રાખવી જોઈએ. વર્ષ 2026નું વર્ષ કેન્દ્રીય કર્મચારીઓ માટે આર્થિક સમૃદ્ધિનું વર્ષ બની રહેશે તે નક્કી છે. 8મું પગાર પંચ જે છે તેને કમિટી દ્વારા જે છે તે રિપોર્ટ જૂન 2027 સુધીમાં સોંપવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા 6 મહિનાની અંદર આ કમિટીનો રિપોર્ટ છે તેનો અભ્યાસ કરી અને એક નિશ્ચિત ફિટમેન્ટ ફેક્ટર દ્વારા જે છે તે કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે. એક આશાઓ જે છે તે પ્રમાણે દિવાળી 2027 અથવા જાન્યુઆરી 2028 સુધીમાં આપ સૌ કર્મચારીઓ માટે આ 8મું પગાર પંચ સરકાર લાગુ કરી દેશે અને 1 જાન્યુઆરી 2026થી આપ સૌ કર્મચારીઓને એરિયસ સહિત તમામ પગાર વધારો મળી જશે. જય હિન્દ, અસ્તુ.